તો ભાઈ આપણી ચા ને ભાખરી આવી ગઈ છે. જો ભાખરી કેવી મસ્ત બિસ્કિટ જેવી ભાખરી બને છે એકદમ એમ છે ને એકદમ. એને પછી આવી રીતે ઘીમાં ડબોળવાની અને પછી ખાવાની. તો ભાઈ આપણે આજે મસ્ત બાકી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. આજે આપણે જવાનું છે કામથી બહાર જવું છું હું, બરાબર છે. તો હું ઓફિસથી છું, મારી જગ્યાએ દેવાંશીને ઓફિસમાં મોકલી દઉં, બરાબર. તો દેખો ઘરમાં એકદમ કચરા પોતું મસ્ત ચકાચક થઈ ગયું છે હવે. બસ તો જો હમણાં નીકળીએ થોડી વારની. બીજી એક વસ્તુ તમને કહેવી હતી કે બધા લોકો દેવાંશીને એવું પૂછતા હોય છે, મતલબ મારી વાઈફને એવું પૂછતા હોય છે કે તમે હેર કેર માટે શું કરો છો, સ્કિન કેર માટે શું કરો છો. તો એક કોસ્મેટિક બેકગ્રાઉન્ડથી છું, તો મને થોડું ઘણું મતલબ નોલેજ છે. અમને થોડું નોલેજ હોય કેમ કે અમે લોકો કેમિસ્ટ જોડે બેસતા હોઈએ, બધા સ્કિન કેર ઇન્ગ્રેડિયન્ટ્સના બધી ડિટેલ વાત કરતા હોઈએ, ફોર્મ્યુલેશન બનાવડાવતા હોઈએ. એટલે મને નોલેજ છે કે સ્કિન કેરમાં શું શું જોઈએ બધા. મતલબ મને તો બીજી એક વસ્તુ તમને એના કારણે એ બતાવવા માટે, અને મારી જોડે બધા જે ફેસવોશ છે, અમે લોકો જે ફેસવોશ યુઝ કરીએ છીએ એ હું તમને બતાવું. જોઈ લો, એક આ છે. આ બધા એટલા માટે કે બધાનું ટેસ્ટિંગ કરવા માટે હું મંગાવતો હોઉં છું, બાકી એવું કંઈ છે નહીં. કેમ કે આનાથી શું થાય ખબર છે, આપણને છે ને આપણી પ્રોડક્ટમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે કોમ્પિટિશનથી, એ આપણને વધારે ખબર પડે, બરાબર છે. એટલા માટે જો તમને આ બધા ફેસવોશનો રિવ્યૂ જોઈતો હોય તો મને કમેન્ટ કરજો. હું યુટ્યુબ પર પ્રોપર એક વિડીયો બનાવીશ એના માટે, સ્કિન કેર માટે, કે કયો ફેસવોશ તમારા માટે સારું છે. તામઝામનો કોન્સેપ્ટ સરસ હતો, બધી અલગ અલગ વસ્તુઓ, હેલ્ધી બી ખરા છે તો કરી સિંધુ બોલ એ નહીં સિંધુ. હવે મારે જે જવાનું તે કેન્સલ થઈ ગયું છે અને હું ઓફિસમાં બદામ કેરી લાવ્યો છું. તો અમે બદામ કેરીના ગોળીંગ ખાઈ રહ્યા છીએ કેમ કે ચપ્પુ છે નહીં અમારી જોડે, બરાબર નથી. તો બસ જો આ ખાઈ રહ્યા છીએ અત્યારે. थोड़ा कैमरा इधर कर लीजिए ना, वो देख के वीडियो बना रहे तो मोबाइल यार. તો અમે લોકો આવી ગયા છીએ એશિયા મોલમાં. ખબર નહીં કેમ આવ્યા છે, દેવ કે જવું છે તો જયા, કંઈ લેવા કરવા હશે નહીં પણ આવ્યા છે ખરી. જોઈએ હવે અહીંયા શું નહીં. જો શું દેવ ખાલી એમને મજા છે. અમે લોકો આપણે ક્યાં ગયા હતા, શું નામ હતું, તામઝામ. તામઝામમાં ગયા હતા ને, એવી પ્લેટ સેમ ટુ સેમ એવી પ્લેટ કેટલાની છે, 79 ટુ 199 રૂપીસની પ્લેટ છે. આખો મોલ ખાલી છે. એક ટાઈમ હતો કે જો કે આ તો ઓફ ડે છે, મતલબ ઓફ ડે મતલબ ચાલુ ડે, લોકોને નોકરી ધંધો ચાલુ ને, મંગળવાર છે, મંગળવારની સોમવાર છે એટલા માટે. બાકી આમ તો આખો ભીડ બહુ જ હોય, પણ આખો મોલ હજી ખાલી છે. આ વેજીટેબલ ડિપાર્ટમેન્ટ છે, બધું વેજીટેબલ સારું છે. સારું છે કે તો ખબર નહીં, પણ જો આ કેવી ક્વોલિટી ખરાબ થઈ ગયું છે. દેવ આવી ગાદી લઈ રહી છે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવા માટે. ટેબલ ઉપરની ખુરશી પર, ડાઇનિંગ ટેબલની ખુરશી ઉપર સમજી ગયા ભાઈ પબ્લિક. શું તું બી દેવ મારે કવર બી લેવા પડશે. લઈ લે કવર વાર. કેટલાની છે, 79 રૂપીસની છે. મેં આ 3 સૂપ લીધા છે. એક છે હોંગકોંગ મંચાઉ નૂડલ, બીજું છે હોટ એન્ડ શ્યોર વેજીટેબલ, અને એક આ ઇટાલિયન મશરૂમ. એ તું કેમ વાંકી વળે તો પણ ખાધો હતો એ અંદર નાખ્યું હતું. જો અને એક બિસ્કિટનું પેકેટ લીધું છે કેમ કે હવે થોડું શુગર વગર આપણે ઓછી ખાધી છે, પણ નવું પેકેટ હતું એટલે મેં કીધું ટ્રાય કરી જોઈએ કેવું લાગે છે. શું કેવું હે દેવ? તો કેમ અહીંયા ઊભી છે દેવ? દેવ આ બધું લે છે, આ બધું જીરો શુગરવાળું બધું, અને અહીંયા મૂકી દે આની ઉપર. ના લે, લઈ લો, આગળ આપી દઈશું. રહેવા દે ને, જો કોકને અહીંયા આવવું પડે ભૂલી જાત, પાછા ના જવું પડે ને. શું તું ઊભી દેવ?
આ છે રિયલનું 100% કોકોનટ વોટર, બરાબર. હવે ઇન્ગ્રેડિયન્ટ્સ ચેક કરો ને તો જો ખાલી 9% જ છે કોકોનટ વોટર, મતલબ કોન્સન્ટ્રેટ, બાકી બધું પાણી જ છે. ગજબ. બાકી છે કેટલા છે? 9 થી 10 કરતો બસ. તો ભાઈ મસ્ત. બાકી હમણાં મોલમાંથી ખરીદી કરી ઘરે આવી ગયા છીએ અને આરામ કરીએ છીએ. બહારનું વાતાવરણ તમને બતાવું કે કેવું થયું છે. વરસાદ આવું કરીને પણ વરસાદ આવી રહ્યો નથી. જો બાકી ઉપર વાદળ કેવા ઘેરાયા છે, સખત છે ને. બાકી જોરદાર. હે દેવ, એસી ચાલુ છે દેવ, બંધ કરનો બકા. જો બાકી વાતાવરણ જો, ઓહો ખતરનાક વાતાવરણ છે. જો બાકી શું લાગે છે બાકી કેવો વરસાદ આવશે? અને એ બધા નીચે છોકરાઓ રમી રહ્યા છે. આવું તો જોઈએ વરસાદ, કેમ કે બાફ બહુ મારી રહી છે 2-3 દિવસથી. અરે ખોલ, આને તો બંધ કરી નાખ્યું. ખોલ. અરે યાર આડું કરવાનું કહું છું, ખોલ. મારી બંધ કરી દે છે. 5 મિનિટ બહાર શું જવું, એસી ચાલુ હતું એટલે બહાર જોયું કેવું થયું છે. 4 દાડથી મારી ખોળ અને બેડશીટ રખડે છે. ચલો મને ચડાવડાવ કવર હેડો. ચડાવડાવું. આ કોણ છે? મારવા નહીં. તો જો આવી હાલત છે. ખતરનાક વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવો જોઈએ જોરદાર. નવા એવું નહીં, કેમ કે એવું સાંભળ્યું કે બહુ વીજળી થવાની છે અને મને તો વીજળી બહુ જ બીક લાગે. તને લાગે બીક? મને તો વીજળીના કડાકાથી બહુ જ બીક લાગે. એવી બીક લાગે કે મારી પર વીજળી ક્યાંક ના પડી જાય. શું છે ત્યાં આગળ? શું છે? કઈ નહીં. આ મારો કાંસકો ઉપર ક્યાંથી આવ્યો? તારો કાંસકો અહીંયા પડે તો બરાબર. પેલા કામવાળા બેને અહીંયા મૂક્યો. હા, એનો કાંસકો ઉપર આવી ગયો. બૂમો પાડે. લે પકડ. ઉપર છે એટલે પછી તમે વાપરવાનું ચાલુ કરી નાખશો. વાહ, મારો વાપરવાનું નહીં કાંસકો. બહુ હોશિયારી નહીં મારો ને. બરાબર છે. દે તારા, હું વાપરીશ કે કાંસકો નહીં વાપરવાનો. વાપરીશ. કીધું નહીં વાપરવાનું. વાપરીશ થાય કરી લેજે. બહુ હોશિયારી નહીં મારવાની, નહીં તો આવી બનશે. કાંસકો નહીં રહે તમારો. વાહ, જો તો ખરા ટણી કરે. સખતનું વાવાઝોડું આવી રહ્યું છે. સખત 1 નંબર વાવાઝોડું આવ્યું છે. તો બધા કબૂતરા દોડ કરી મૂકી. નીચે પબ્લિક છોકરા બધા દોડ. ઓહો બાયણે તો જો બાકી થાય. કબૂતર કેવું બેઠું છે આટલા વાવાઝોડામાં. અને જો તો ખરા કેટલી ધૂળની ડમરી ઉડે, કે શું દેખાતું નથી. કેમેરામાં આટલું ક્લિયર દેખાય છે, રિયાલિટીમાં તો કંઈ નથી દેખાતું. બધું એટલું બધું ઉડી ગયું ને કે હારું બધું લેવું પડે છે. ઓહો હો, જો બધું એ શું હાલત થઈ ગઈ. જો નીકળ, બહાર જ નહીં નીકળતું કશું. જો કચરો ઉડીને ટબ ને બધું ઉડી અંદર આવી ગયું. હા જો હાલત તો જો થાય છે બા. ચોકડીમાં પડ્યું છે બધું. જે વરસાદ પડી ગયો ઉડી બધું આવી રહ્યું છે. અરે હું કાઢું છું, તું પકડ ને યાર. એસી ચાલુ છે ને બધું કરવા બેઠા છે આ માણસ. ઉભા રહો 1 મિનિટ, મને એસી બંધ કરવા દો પેલા. બારી એના બધું ખુલ્લું છે. જે ધૂળ આવે છે. અરે બધું આવ. અરે બાપા રે, વાવાઝોડું શું આવ્યું. ઓફ. એ પેલી બાજુ તો પેલા રૂમમાં તો પેલા ચોકડીમાં તો ઉડ્યું ના હોય. નથી ઉડ્યું કઈ. આ જે રીતે જાળી હલે છે. શાંતિ શું હાલત થઈ રહી છે જો ખાલી. જો મને વાવાઝોડું જો બધા કબૂતર. ઓ શેટ, સખત એમ સખત તોડી નાખે. બાયણા તોડ વાવાઝોડું થતો. બધા કબૂતરો તો ત્યાં લાઈન બેસી ગયા. હવે
હવે વરસાદ ના આવે, આટલો બધો પવન ફૂંકાય પછી વરસાદ ના આવે, વાવાઝોડું તો ભલે આવે. એનું ખોલો ને એટલે આમ નકરી ધૂળ જ ધૂળ છે, નકરી એટલી ધૂળ ઉડી છે, એટલી ધૂળ ઉડી, ભીનું ભીનું થઈ ગયું. વરસાદ આવ્યો નથી હજુ, પણ મસ્ત સુગંધ આવી રહી છે એકદમ મસ્ત. પેલી ભીની આવે ને માટીની, ભીની માટીની સુગંધ આવી રહી છે. અને આ પાણીનું જો પછડા પછડા કરે છે વગર કારણનું, એ ખબર શું છે કોણ છે. ઓ સ્વીટ, ધૂળ બહુ છે, જોરદાર ધૂળ છે એમ. આંખ નહીં ખુલતી બહાર આવ્યા પછી તો. એવું બાયણા કેવા પછડા પછડા કરે, ને આ તો જો એમ આમ પછડા પછડા જ કરે તો ખબર નહીં પડી કે શું છે. દેવ શું કરે છે? દેવ ક્યાં ગઈ? જો તો ખરા પણ પેલા લોકો સામે ઉપર બેઠા છે, બીક નહીં લાગતી એમાં કંઈ? મને તો એક તો બીક લાગે છે. હા 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 હા, સાંજનો સીન તો જો બહુ જોરદાર બાકી આપ તો થયું છે. બધું દોડ થઈ ગયા, બધા લોકો, બધી પબ્લિક ગાયબ થઈ ગઈ એક જ ઝાટકે. બાયણા પછડા પછડા કરે એ બી મસ્ત ભીની સુગંધ આવી રહી છે ને. અને એ જે સ્મેલ છે ને એની સામે દુનિયાની દરેક સ્મેલ બેકાર છે. શું કરે છે દેવ? સુઈ ગયા. બાકી ગરમ ગરમ ગોટા બાકી જોવા. હા હા હા, ગોટા નામ લીધું હોય આમ થોડું ચટણી દબોળવાનું હોય ઠંડીમાં, થોડું મરચું લેવાનું, જોરદાર. ડુંગળી નહીં ખાવાની? ડુંગળી આમ ગોટું જુઓ ખાલી, બહુ જેવા ગોટા છે ને બાકી, આના બટેકા વાળું. તો બસ ભાઈ ઘરે આવી ગયા મસ્ત. હમણાં મમ્મીનો ફોન આવ્યો હતો. મમ્મી કે ધ્રુવ વરસાદનું મસ્ત બાકી ઠંડુ વાતાવરણ છે કે ચલો ગોટા ખાવા જઈએ. તો પછી હું, મમ્મી અને દેવાન છે, અમે 3 જણા મસ્ત બાકી ગોટા વોટા ખાઈને આવી ગયા. અને બસ જો આ બેઠા હવે ઊંઘવાનો પ્લાનિંગ છે, સૂઈ જઈશું આપણે. ત્યારે ચલો બધાને મળીએ પછી નવા બ્લોગમાં. આવજો. શું કરે જ દેવ? મારા ફોનમાં સિમ કાર્ડ નાખું છું. ટ્રે ક્યાં છે? રસોડામાં સિમ ટ્રે.